તો આગળ વાત મહીસાગરની જિલ્લામાં નશાના વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। સંતરામપુર પોલીસે એસઓજીની સંયુક્ત કામગીરીમાં અંદાજે 47 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ટાટા હેરિયર કારમાંથી 248 કિલોથી વધુ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારી જે છેલ્લો એક સપ્તાહ ચાલે છે માં પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન સાહેબે નશાબંધી અને જે માદક દ્રવ્યો દૂર થાય અને લોકો એ બધીથી દૂર રહે એનો એક સપ્તાહ વીક ચાલે છે। એ અનુસંધાનમાં નાકાબંધી અને જિલ્લાની એજન્સીઓ અને પોલીસ સ્ટેશનના પીઆઈઓને કામમાં હતા। ગઈકાલે રાત્રે સંતરામપુર નાકાબંધી હતી, એ દરમિયાન રાજસ્થાન બાજુથી એક હેરિયર સફેદ કલરની ગાડી આવે છે અને રોકાતી નથી ને પછી ગાડી એનો પીછો કરે છે। તો સરસણ લુણાવાડા રોડમાં સરસણ ઉપર પહોંચે છે, ત્યાં એ લોકો અંધારાનો લાભ લઈ અને સાઈડમાં ત્યાં ઉતરી જાય અને ભાગી જાય છે। ગાડીની તપાસ કરતા અને પૂર્વ બાતમી હતી અને એસઓજી અને સંતરામપુર પોલીસ બંનેનું સંયુક્ત ઓપરેશન હતું, જેમાં 250 કિલો પોસ્ટ ડોડા કે જે નાર્કોટિક એક્ટ પ્રમાણે એની બાતમી હતી અને એના અનુસંધાનમાં 250 કિલો એટલે કે કિલોના 15,000 લેખે 37,33,000 રૂપિયાનો પોસ્ટ ડોડા છે એ પોલીસે જપ્ત કર્યા છે અને આગળની તપાસ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે। સર, એમાં માદક પદાર્થો અને નશીલા પદાર્થોની અમારી પહેલી ફરજ સમજી અને એમાં પણ ખાસ પોલીસ અધિક્ષક સાહેબની અને અમારા ડીઆઈજી સાહેબની સૂચના છે કે આ બાબતમાં ગમે એટલી નાકાબંધી કે ગમે તે કરવું પડે પણ કોઈ પણ ભોગે અમે આમાં 0 ટોલરન્સ રાખી અને કાયદાનું ભાન કરાવીશું। સર, એમાં રાજકોટ જિલ્લાનું GJ3 પાર્સિંગ હતું, એટલે તપાસ કરનાર જે પણ રેડિંગ પાર્ટીના અધિકારીઓ છે એમણે રાજકોટનો માલિકનો કોન્ટેક્ટ કર્યો। હકીકતમાં એ જે હેરિયર છે એ બ્લેક કલરની છે, એટલે હેરિયર ગાડી છે પણ બ્લેક કલરની છે કે જેના લીધે આપણે ખોટો નંબર લગાવ્યો છે અને દસ્તાવેજી જે પણ છેડછાડ કરી છે એનો પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ પ્રમાણે કાયદેસરનો ગુનો દાખલ કરેલ છે।